આપ જોઈ રહ્યા છો NB ન્યૂઝ 24। નખત્રાણાના રામાણી નગર ખાતે આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠ ગરબી ચોક મધ્યે શ્રી ગાયત્રી નવરાત્રી મિત્ર મંડળ આયોજિત છેલ્લા 10 વર્ષથી નવરાત્રીનું આયોજન થાય છે, જેમાં 28 બાલિકાઓ ભાગ લીધો છે। જ્યારે આ પ્રથમ નોરતે મોરજર અખાડાના પરમ પૂજ્ય શ્રી દિલીપ દાદા કાપડી તેમજ અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ કાંજી દાદા કાપડી હસ્તે દીપ પ્રગટાવી તેમજ મહાઆરતી કરી આ નવરાત્રીની શરૂઆત કરાવી હતી। જ્યારે આ પ્રથમ નોરતે 28 જેટલી બાલિકાઓને દાતાઓ દ્વારા ઇનામ આપવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત રહેલ મહાનુભાવોના સન્માન કરવામાં આવ્યા હતા। જ્યારે આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન ચંદનસિંહ આર રાઠોડ કર્યું હતું। જ્યારે આ નવરાત્રીનું આયોજન ગાયત્રી મિત્ર મંડળ, ગાયત્રી શક્તિપીઠ પરિવાર અને ગાયત્રી નવરાત્રી મહિલા મંડળ દ્વારા કરવામાં આવે છે તેમજ મહાદેવનગર, ઉમિયાનગર, ઓમકારનગર અને રામાણીનગરનો સહયોગ રહે છે। જ્યારે આ નવરાત્રીને નિહાળવા 18 વર્ણના લોકો આ નવરાત્રીમાં રાસ રમે છે। જ્યારે આ નવરાત્રીમાં રાસની રમઝટ કરાવશે મેહુલ પલન ઓર્કેસ્ટ્રા પાર્ટી તેમજ મોટી સંખ્યામાં બાલિકાઓ તેમજ ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। આપણી નવરાત્રિની શરૂ થઈ છે। માતાનો મઢ કાલથી અમાસથી હોય, સવારના શ્રાદ્ધ હોય અને બપોર પછી નવરાત્રિ હોય। તેમજ નખત્રાણા અહીંયા ગાયત્રી પરિવારનું મંદિર છે અને આજુબાજુના તમામ સોસાયટીના ભાઈઓ તમામ મળી અને મોટા મોટી અહીંયા ગરબી થાય છે। તો એનામાં આ ગાયત્રીના જે સમિતિના જે મેમ્બર છે એ ગોયલ સાહેબ હોય, પરેશભાઈ હોય, ચંદનસિંહભાઈ હોય કે ભાઈ આપણા ચેતનભાઈ હોય, મનીષભાઈ હોય, નીતિનભાઈ હોય કે તમામ લોકો માતાઓ બહેનો મળી અને કાયમના માટે અહીંયા ધ્યાન રાખતા હોય। એક વાગ્યા સુધી બહેનો દીકરી અહીંયા રાસે રમતા હોય અને આપણી મૂળ પરંપરાગત એ જે જળવાઈ રહે સંસ્કૃતિ એના માટે પ્રયત્ન કરે છે અને સારામાં સારું આયોજન જે કરતા હોય તો એના માટે આ સમિતિનું આયોજન આપું છું। અને નખત્રાણા એટલે ખૂબ જ મોટો વિસ્તાર કહેવાય, તો એનામાં આ બધો ખર્ચો કરવો અને કાયમ માટે ટકાઈ રાખવો, 10મું વર્ષ આ ચાલુ છે, તો એના માટે હું તમામ આ ગાયત્રી પરિવાર અને તમામ સમાજને ખૂબ ખૂબ શુભેચ્છા આપું। શ્રી ગાયત્રી નવરાત્રી મિત્ર મંડળ આયોજિત શ્રી ગાયત્રી માના મંદિર પાસે સતત 10 વર્ષથી આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરીએ છીએ। એમાં ઉમિયાનગર, મહાદેવનગર, ઓમકારનગર અને રામાણીનગર આ 4 વિસ્તારના લોકો થઈ અને અહીં આયોજન કરીએ છીએ। આ સમિતિના સૌ સદસ્યોના એકદમ ભાવથી આપણે આ નવરાત્રી ઉજવીએ છીએ। એમાં ક્યાંય કોઈ જ્ઞાતિનો કોઈ ભેદભાવ નથી। 18 વર્ણના લોકો આ નવરાત્રીમાં આયોજન કરે છે અને ખૂબ જ સેવાનું કામ છે અને લોકો એમાં ખૂબ જ સહયોગ આપે છે ને અત્યારે શહેરમાં સારામાં સારી નવરાત્રી છે। અને ત્યારબાદ અમારે આ માતાજીની જ કૃપા કહેવાય, આ પ્રાંગણમાં નવરાત્રી સારી થાય। અહીં બિલકુલ બાજુમાં જ અહીં સોમૈયા સર્વોદય ટ્રસ્ટના પિયુષભાઈ સોમૈયા દર શરદ પૂનમના હજારો લોકોને દમ અને શ્વાસના જે દર્દીઓ હોય એની દવા આપી એ પણ શરદ પૂનમ મોટો કાર્યક્રમ કરે। એટલે અમે એમ લાગે કે માતાજીની કૃપા અમારા સમગ્ર વિસ્તાર ઉપર છે અને વરસતી રહે એવી પ્રયત્ન